પ્રોણા પાવાનું, ગુણગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મુછેતાનું, ગવરાવાનું, ગાવાનું, કૃતવીર સુરતાનું. કુરુક્ષેત્રના મેદાનમાં એક 10 મિનિટ સારી રીતે લઉં છું સમજદાર માણસો માટે. 8મા દિવસના સૂર્યનારાયણ મેર બેઠા, શંખનાદ થયા, હથિયારો મ્યાન થયા. એટલે દુર્યોધને ભીષ્મ પિતા પાસે જઈને કીધું, બાબા હવે તો પેટ મેલાય છોડ, હવે તો પેટ મેલાય છોડ. કેટલું પેટ મેલાય રાખીને લડવું? કે દીકરા વાત કેમ કરસ? કે ખાવ અમારું, સેનાપતિ અમારા, હથિયાર અમારા, ઘોડા અમારા, સારથી અમારા, રેવું અમારા ભેરું, સેનાપતિ અમારા, જીતાડવા પાંડવોને. કેમ કેમ કેસ કે 8 દીથી અર્જુન લડે. એ દ્રોણાચાર્યના શિષ્યની હું તાકાત છે કે પરશુરામના ચેલા હું 8 દી સુધી બાણ હાકી શકે, તમારે મારવો નથી. પેટમાં પાપ છે. અને તઈ હથિયારને મૂકતા મૂકતા ભીષ્મ પિતામાં હે ધનુષ મૂકતા મૂકતા એટલું કીધું, ત્યાં બેટા કાલ હું અર્જુનને મારે. એ કાલ હું અર્જુનને મારે શબ્દો છૂટી ગયા. પાંડવોના મોઢા માટે મેચ જડી ગઈ. રાંધા ધાન રખડી પીડ્યા કે કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી. ભાભો બોલે નહીં, બોલ્યા પછી કોઈ દી ફરે નહીં. કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી. રાંધા ધાન રખડી પીડ્યા સાહેબ. અને એમાં ભગવાન કૃષ્ણ નીકળ્યા બરોબર રાતનો સમય. અને નીકળ્યા અને ધર્મરાજાના ચકને આમ અડગો કર્યો અને નજર કરી તો બેઠો બેઠો ભાલાને ઝેર પાતા હતા. ઝેરના વાટકામ બોરી અને ભાલાને હદાવે. હરિઝેરના વાટકામ બોરે, ભાલાને હદાવે. પડદો પાડી આગળ નીકળ્યા. ભીમ ગદા ફેરવતો હતો. પડદો પાડી આગળ નીકળ્યા. નકોડ તલવાર હદાવતો હતો. પડદો પાડી આગળ નીકળ્યા. સહદેવ બાણને ઝેર પાતો હતો અને પથ્થરની માથે ગહતો હતો. પડદો પાડી આગળ નીકળ્યા. ડાબા હાથમાંથી ડાબો કાન રહી ગયો તો, જમણા હાથમાંથી જમણો હાથ રહી ગયો તો. અને અર્ધધનુષ આકારની માલિકો પાર્થ અર્જુન ખૂતો તો. અને ભગવાન કૃષ્ણે તેની ખોટી અડાડી. હે અર્જુન, આમ ધીરે ધીરે જોયું શું છે. દાદો ભીષ્મકાળ પ્રતિજ્ઞા કરીને આવે, આ બધા તૈયારી કરે અને તું હૂતો. એટલે હૂતો કે તું જાગહ ને. આ શરણાગતિ બાપ, આનું નામ શરણાગતિ. તું જાગન પછી મારે ચિંતા છે ને. અને એ પડદો પાડી અને પડદો અડગો કર્યો. દ્રૌપદી બેઠા હતા અને એટલું કીધું, કૃષ્ણા. દ્રૌપદી વાને શ્યામ હતા અને કૃષ્ણ કૃષ્ણા નામથી બોલાવતા. કૃષ્ણા ક્યાં ભાઈ? કે ભીષ્મને પગે લાગવા માટે થઈ અને જાઓ. એક શબ્દ દ્રૌપદી ન બોલ્યા. નેતરની હોટીના 2 છેડા હાથમાં રાખીને એક છેડો મૂકો, નેતરની હોટી જેમ સીધી થઈ જાય એમ દ્રૌપદી ઉભા થઈ ગયા સિંહાસન માથે. એક શબ્દ ન બોલ્યા. ચટ 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 એને પરબારા ડગલા ઉપાડ્યા. કારણ કે દ્રૌપદી જાણતા હતા કે કૃષ્ણ જેવો રાજકારણી ન ભૂતો ન ભવિષ્યથી કોઈ થયો નથી. આના સામો વિવાદ ન હોય, આ કે એટલે તરત કરી નખાય. એ ભીષ્મની છાવણીમાં જઈને દ્રૌપદીએ ખોડો પાથરીને પ્રણામ કર્યા. દ્રુપદ દુલારી, પાંડવોની મહારાણી દ્રૌપદીના પ્રણામ. એટલે ભીષ્મએ કીધું, અખંડ સૌભાગ્યવતી ભવ. એ અખંડ સૌભાગ્યવતી ભવ કીધું એટલે દ્રૌપદીએ ઉભા થઈને કીધું, સાચું હું? કે હું બેટા કે દિયાથી બોલ્યા હતા કે કાલે અર્જુનને મારે ને અટાણે કહો છો કે અખંડ સૌભાગ્યવતી ભવ. તો સૌભાગ્યને અખંડ રાખશો તો અર્જુનને મારશો કેમ? અને અર્જુનને મારશો તો સૌભાગ્ય અખંડ રાખશો કેમ? એટલે ભીષ્મએ કીધું, તારે ભેરું કોણ આવ્યું? કે મારી દાસી આવી. ક્યાં ઊભી? કે બાપુ એ તો તંબુર બાઈને ઊભી હોય ને. કે મારે ત્યાં દાસીના દર્શન કરવા. હાલો ભેડા. તે આગળ દ્રૌપદી, પાછળ ભીષ્મ. તંબુનો ચોક અડગો થયો. હૈયા ઊંધી ઘૂમટો તાણીને દાસી ઊભી હતી. બેન બેટા મોઢામાંથી પડદો અડગો કર, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. એટલે દાસીએ માથું હલાવીને ના પાડી. બીજી વખત કીધું, બાપા પડદો અડગો કર, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. દાસીએ માથું હલાવીને ના પાડી. ત્રીજી વખત કીધું, બેન બેટા દીકરી બાપ મોઢામાંથી પડદો અડગો કર, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. ત્રીજી વખત દાસીએ માથું હલાવીને ના પાડી. અને
આમ ભીષ્મ પિતામહ હાડીનો છેડો પકડી અને મોઢામાં પડદો અડગો કર્યો ને કૃષ્ણ પરમાત્માને દેખ્યા કરે, હાય 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 હાય, કાળી આટલી હદ હતી કે પણ પિતામહ બીજું થાય હું કે કૃષ્ણ તો મને ખબર હતી આ દુશ્મનની છાવણી અડધી રાતનું ટાણું, આ દ્રુપદની દુલારી, પાંડવોની મહારાણી એકલી ન આવ્યો, તું ભેડો આવ્યો એટલે તો ભીષ્મ દાસીના દર્શન કરવા આવ્યો, નકર હું ગંગાપુત્ર ભીષ્મ કે દાસીના દર્શન કરવા થોડો ધામ. તું આવ્યો બાપ, ગમે વેહમાં આવ્યો, મને ખબર હતી આવ્યો, પણ કૃષ્ણ મને એ ખબર નહોતી કે તું આ વેહમાં આવ્યો હોઈશ. પણ હવે બાપ સાંભળી લે, કૃષ્ણ મારા બાપ શાંતનુને જેથી મસગંધાને યારે પરણાવ્યો તે બાપે કીધું તું તારો દીકરો જુવાન છે ને મારી દીકરીના દીકરાને કેમ સિંહાસન મળે, તેથી મેં કીધું તો હું તો સિંહાસન નહીં લઉં, પણ મારા છોકરા કદાચ હસ્તિનાપુરની ગાદી માગે હો તને વેમ હોય ને તો મા ગંગાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે આ ખોડિયાની માલિક પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથ નહીં અડાડું. મેં ભીષણ કર્મ કર્યું તો ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. આજ કુરુક્ષેત્રના મેદાનની માલિકો, સ્ત્રીના વેહની માલિકો આવી અડધી રાતના સમયે હાડીના છેડાની માથે હાથ મુકાવી અને મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો છે. હું 33 કોટી દેવતાઓ, અપ્સરાઓ, ગંધર્વો, કિંડો, ચારણો, સિદ્ધો, મુન્યો, તપસ્યો, જોગ્યો, જત્યો, સત્યો, ગ્રહો, નક્ષત્ર, તારાઓને સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે હવારે તમારા હાથમાં હથિયાર ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ. અને કારતક વધ છેટના સૂરજનારાયણ ઉદય થયા. એ બરાબર લડતા ભીષ્મ અર્જુન હામ આવ્યા. એ કાનુથી પણત ખેંચી અને અર્જુન બાણ છોડે, સનન કરતું બાણ છૂટે. એ બાણને તેથી અગ્નાસ્ત્ર કહેવામાં આવતું હતું. આકાશની માલિકો અગ્નિની જ્વાળાઓ થાય અને સાક્ષાત અગ્નિ કૌરવોની સેનાને ભડકવા હાલતો થયો વાડવાના નામનો. એમ દોડે ભીષ્મ પિતામહ કાનુથી પણત ખેંચી અને બાણ છોડે. એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું હતું. ઘટાટો વાદળા થઈ જાય, પરવાડા જેવી દારૂ થાય, અગ્નિને બુજાવી દે. વરસાદને રોકવા અર્જુન બાણ છોડે, એને પવનાસ્ત્ર કહેવામાં આવતું હતું. પવન ઉત્પન્ન થાય, વાદળા વીખી નાખે, વરસાદ રોકાઈ જાય. વંટોળિયાને રોકવા ભીષ્મ બાણ છોડે, એને પર્વાસ્ત્ર કહેવામાં આવતું હતું. પર્વત થઈ જાય, બાણના સમૂહ રચાઈ જાય, દિવાલો રચાઈ જાય, પવન રોકાઈ જાય. પર્વતોને રોકવા અર્જુન બાણ છોડે, એને વજ્રાસ્ત્ર કહેવામાં આવતું હતું. વજ્ર ઉત્પન્ન થાય, પર્વતના ટુકડા કરી અને જમીન ઉપર નાખી દે. અગ્નિ હસ્ત્ર હિતે વ્યોમ બીચ કિન્ની જ્વાલ માલ મેઘ હસ્ત્ર હિતે જ્વાલ તાઈ કો બુજાઈ હે ત વાયુ અસ્ત્ર હિતે મેઘ ગિરી અસ્ત્ર હિતે વાયુ વજ્ર અસ્ત્ર હિતે ગિરી છીન મેં ખપાય. કોઈ મતક નહોતા દેતા. મામા ત્યાંથી 2 જણા લડતા હતા. 18 સેના લડવાનું ભૂલી ગઈ. જે હામાં દુશ્મન ઉભા હતા ને, એકબીજાને ખંભે તલવાર ઉપરવી દેવાના હતા ને, એકબીજાને ખંભે હાથ દઈને જોતા હતા કોણ બાણ છોડે છે, કોણ બાણ તોડે છે, કોણ બાણ જોડે છે ને કોણ છૂટેલા ને પાછું બોલાવે છે. 4 પ્રકારની ધનુર્વિદ્યા, જોડવું, છોડવું, તોડવું, છૂટેલા ને બોલાવવું. તો બહુ સમજદાર દાયરો છે, એ વાતો મને યાદ આવે જ કરું છું. 4 પ્રકારની ધનુર્વિદ્યા એ જોતા હતા. એટલી તપડતાથી કે નક્કી નહોતા કરી શકતા કેનું બાણ છૂટ્યું, કેનું બાણ તૂટ્યું. ભૂલી ગયા આપણે હામાં તલવાર ઉપરવી દેવાના હતા. એ પિતામહ પારથ કે પ્રબલ પ્રહાર પેખી પાર્થિવ અનેક એક તે હૈરો રહો. હાથે ખંભા હાથે દઈને ઉભા રહી ગયા. પાર્થિવ અનેક એક તે હૈરો રહો. અને એમાં અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું નહીં. અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ જોયું, એ પાછું ફરીને આમ જોયું તો અર્જુન ઉદાત બલ શસ્ત્ર કો બિસારી બેઠો, વામ પાની થેરી ભૂત ગાંજીવ ધેરો રહો. ડાબા હાથમાં ગાંડીવ રહી ગયું, જમણો હાથ ભાથામાં રહી ગયો. જો આમ અર્જુન ઉભો રહી ગયો. આમ શું કરવા? આમ બાણ કાઢવા જાય ને, એ અડધું બાણ નીકળતા ભીષ્મનું બાણ છૂટી ગયું, અર્જુનનું બાણ તૂટી ગયું હોય, પૂખડું હાથમાં રહી ગયું, બાણ પાછું ભાથામાં રહી ગયું. બાણ કાઢવાનો વેત ન રહેવા દીધો. 18 અક્ષોણી સેનાના સૈનિકો લડવાનું ભૂલી ગયા. અર્જુન સશસ્ત્રની વિદ્યા ભૂલી ગયો, પવન વાવાનું ભૂલી ગયો, સૂર્યનારાયણ હાલવાનું ભૂલી ગયા, ઘોડા ડગલા માંડવાનું ભૂલી ગયા, સમુદ્ર વહેવાનું ભૂલી ગયો. આ બધા ભૂલા એની યાર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ કાળિયો ઠાકર 56 કોટી યાદવોનો ધણી પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયો. પંજકો બિસારી ભક્ત પંજ પ્રતિ પ્રલી બેકો ધરી રથ અંગ રાશિ ચાબુક ટેરો રહો. રાશિ ચાબુક એના પીડા રહ્યા અને રથનું પૈડું લઈને ડગલા માંડ્યા. તાથી વિસંબર સમરી મેં કિનો કોપ
એ પોતાના રથથી ડગલા મીઠા ભીષ્મના હામાં આમ એ 8 ડગલા ભેર્યા, પણ તાથીનો આ વિસંભર સમર મેં કિનો કોપ તા તો કમર તે છૂટો પટને અંબર પીર્યો રહો, કેડેથી પિતાંબર છૂટીને ધરતીમાં પડી ગઈ. નાસીમાં મજાની વાત હવે છે, કેડેથી પિતાંબર છૂટી અને ધરતીની માથે પડી ગયું. ન્યા ધરતીએ પિતાંબરને કીધું, મૂર્ખા 1800ની સેનાની ઊભી છે ને તું કૃષ્ણને કેડે છૂટીને આવતું રહ્યું. એટલે પિતાંબરે કીધું, ભીષ્મથી બીન નથી આવ્યું, ભીષ્મની તાકાતથી બીન નથી આવ્યું. કે તો કે માં કેની ही प्रतिज्ञा अश्व प्रेरित प्रतोद बिना लोह को छुबोना युद्ध आदि की बानी है. અને એવી પ્રતિજ્ઞા કરી હતી કે ઘોડાને હાંકવાના સાધનો સિવાય હું લોઢાની હડે નહીં, લોહ કો છુબોના युद्ध आदि की बानी है કે પટકો તથાપરી પાય બડે લોક જૂઠે પરે તાકો સંગ છોડ દેના નીતિ की निशानी. મોટો માણા દેદી ખોટો પડે તે દીનો સંગ છોડી દેવો જોઈએ. એટલે છોડી અને આવતું રહ્યું છે. હવે છેલ્લે સાંભળજો, આ તો નર રથતે ઉતરે પકડે હરી કે પાય કે યહા અન્યાય કહા કરતા હો અને દોરા હતો શસ્ત્ર ઉઠાય. હે કૃષ્ણ તમે આ શું કરો છો, શું કરો છો, શું કરો છો? એમ કરતો કરતો અર્જુન ધડ્યો પગમાં પડી ગયો. હે નાથ શું કરો છો? આ બધું ભીષ્મે રથમાં મામા ઠેકડો માર્યો, હથિયારનો ઘા કર્યો, મૂકી અને કૃષ્ણને કીધું કે આપ કહે મેં શસ્ત્ર વિના અને હરિહું ભૂમિરો ભાર. તમે એમ કહેતા કહેતા શસ્ત્ર ઉપાડ્યા વિનાનો હું ધરતીનો ભાર હળવો કરી દે. આપ કહે મેં શસ્ત્ર વિના અને હરિહું ભૂમિરો ભાર તો હમે ક્ષત્રિય કા ના ગીને. અમને ક્ષત્રિય નહોતા સમજ્યા. હવે બીજી વખત પ્રતિજ્ઞા લે તો સમજીને લેજો, ભીષ્મ જેવા ભટકી ન જાય. પણ હવે સાંભળજો, તઈ ચક્રનો ઘા કરી અને અખિલ બ્રહ્માંડના માલિકે ભીષ્મને ઉત્તર દીધો તો ડારી ચક્ર હરી હસી દિયો અને ઉત્તર દિયો વૃદ્ધિરાજ કે તોરી પ્રતિજ્ઞા મોર મેં આજ તોર પ્રતિજ્ઞા કાજ. એ ભીષ્મ મેં મારી પ્રતિજ્ઞા તોડી હોય તો તમારી પ્રતિજ્ઞા રાખવાને ખાતર તોડી. કે દુનિયામાં અબજુદા મળવું હોય તો મને ભલે મળે, મારા ભક્તને ન મળવો જોઈએ, એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. આવી લાજનો રાખણ હારો સૌને દેતો આ દ્વારકાધીશ તમને પણ દેશે, એનો શું તને બાર નથી હવને દેતો. અમારો પંખો કોકે ફેરવી નાખ્યો. અજબિયા મુછે ઈશ્વરની બુદ્ધિશાળી કામ નથી. બુદ્ધિવાળામાં બહુ થોડા ભાઈ, બુદ્ધિવાળામાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિવાળામાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી.
प्यार करी ले कोई तारो यार नहीं गोती ले जेने गोती ले भीतर छे काई बात नहीं गोती ले भीतर छे काई बात के कयत्न करो मायू काई मळनार नथी हरि ने कृपा होय शरीर नर्યું હોય तो मेहनत कर लियो इस कृपा के कयत्न करो मायू काई मळनार नथी हिंगोळ दे हुम नवनो मेडो जा हिंगोळ दे हुम नवनो मेडो जी हरि नो सो हिंगोड़ा देह मनव मयोई हरि नो